જય હિન્દ. જય હિન્દ, જય ભારત. શું કહેવા માંગો છો? કયું વિસ્તાર છે આ? રાયખડ ખાડિયાવોડ લાગે છે. હા, જાંબુવાડ ડેલો, શ્રીરામ એપાર્ટમેન્ટ, અમીર એપાર્ટમેન્ટ, બંગાળી એપાર્ટમેન્ટ અને તાજ એપાર્ટમેન્ટ જેવા અહીંયા લગભગ 370 જેવા ઘર વસે છે આ કોડના અંદર. પણ અહીંયા થોડી પાણીની અને થોડી ગટરની સમસ્યા બહુ અતિશય ખરાબ છે અહીંયા બાજુ. એ બાબતે અમે તમારી હેલ્પ માટે અહીંયા બધું રજૂઆત કરવા માટે આવ્યા છે. એટલે પાણી કેવું ગંદુ આવે છે કે સારું આવે છે? સાંજે આવે છે, સવારે આવે છે? ગંદુ પાણી ક્યારે આવે છે? પાણી એક ટાઈમ સવારે જ આવે છે, પણ થોડું ગંદુ આવે છે. કેટલી વાર સુધી ગંદુ આવે છે એમ અંદાજે? પાણી તો લગભગ કન્ટિન્યુ ગંદુ જ આવે છે. એ ખરાબ પાણી આવે છે. એટલે પીવા લાયક તો છે જ નહીં. ના પીવા એટલે લાયક આપણે મધ્યમ વર્ગના ગરીબ હોવાથી પછી મેડિકલનો પણ ખર્ચો આવતો હશે, બીમાર થતા હશે, તેના માટે તમે શું કહેવા માંગો છો? અમે તો શ્રી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સાહેબને એક મદદ માટે અહીંયા બધું થોડું અગત્યનું છે કે અહીંયા થોડી હેલ્પ કરે અને અહીંયા થોડું ધ્યાન આપે અને અમારું આ કામ પૂર્ણ થાય. અને અહીંયા લોકો બહુ પ્રોબ્લેમમાં છે અને નાના નાના બાળકો તકલીફમાં છે. એ બાબતે જો કે તમે જોઈ રહ્યા છો કે આ લોકોને અહીંયા પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યા છે, બરાબર છે? અને એના પછી અહીંયા પરિસ્થિતિ એવી છે કે ગટરો પર ભરાઈ જાય છે, લોકો ધ્યાન નથી આપતા અને જે અધિકારીઓ પર ધ્યાન બિલકુલ નથી આપતા. કોન્ટ્રાક્ટરના માણસો આવે છે તો ખાલી સલિયા મારી નીકળી આવે છે અને કચરો નીકળતા નથી. વારંવાર અરજી કરીએ છીએ અમે. હા, વારંવાર અરજી કરીએ છીએ પણ અમારું કોઈ નિકાલ લાવતા નથી. થૂક મારીને કામ કરીને જતા રહે છે. અમે જેટલી વાત દઈએ છીએ તો અમને બરાબર જવાબ બી નહીં હાલતા. જાઓ થઈ જશે, નકળી જાઓ, અમારા કામમાં નથી, અમારે પેલા કોર્પોરેટરને મળો, એમને મળો. અમને અરે સર્ટિફાઈડ અમને જવાબ હાલતા નથી કે તમારું કામ થઈ જશે, અમે કરી આપશું, એવું કોઈ જવાબ હાલતા નથી. અમને વારંવાર ધક્કા ખવડાવે છે અને બેદરકારીથી વાતો કરે છે અમારા જોડે. તમે શું કહેવા માંગો છો? કોઈ કામ કરવા આવતું નથી. જઈએ એટલે જવાબ એવા મળે કે બેન થઈ જશે, પણ કોઈ આવતું નથી. કેટલા ધક્કા અમારે ખાવાના? ના ગટરનું પાણી તો વર્ષોથી આવતું જ નથી. તમે જોઈ રહ્યા છો કે આ પોઝિશન છે અહીંયા. આ લોકો જે પ્રાઇવેટમાં બોલાવીને બધું કામ કરાય છે. પ્રાઇવેટ બોલાવ્યું ને આ તો ગટરનું કામ પ્રાઇવેટ બોલાવ્યું છે. કેમેરામેન મારા અહીંયા આવો અને આ જે આખું બતાવો કે આ ગવર્મેન્ટની સરકારી જમીન છે અને પ્રાઇવેટ જગ્યાએ બિચારા લોકો કામ કરી રહ્યા છે. આ બતાવો તમે જો. એટલે આ જે પરિસ્થિતિ છે, સરકારી જમીનમાં પણ બિચારા ટેક્સ ભરે છે છતાં પણ કામગીરી સર્વિસ મળતી નથી અમને. આ પોઝિશન છે. જો આ ગટર લાઈન, ડ્રેનેજ લાઈનની જો પરિસ્થિતિ કેવી છે, આ બધું પ્રાઇવેટ કામ કરાવી રહ્યા છે લોકો બિચારા કે જે 200-500 રૂપિયા રોજના કમાવાવાળા 2,000 રૂપિયા ખર્ચો કરી રહ્યા છે. તમે આ જોઈ શકો છો, આગળ બી ખોદેલું છે, આગળ પણ ખોદાણ થયેલું છે. એટલે કંઈ વિકાસ, આ કેવું વિકાસ થઈ રહ્યું છે એ કંઈ ખબર નથી પડતી આપણને. જો આ પરિસ્થિતિ છે અહીંયા. અંદર એક તકલીફ તો છે પાણીની. ક્યાં? આગળ જો અહીંયા પણ ખોદાણ થયેલું છે. જો વારંવાર ખોદાણ કામ થયું છે ને પાણી આવતું નથી અહીંયા. બિલકુલ પાણી આવતું જ નથી. એટલે તમે અહીંયા રહો છો? હા, અહીંયા જ રહીએ. અહીંયા ક્યાં રહો છો? આ ગલીમાં? સાહેબની ચાલી, રાયકડ ખાતરી સાહેબની ચાલી. અચ્છા. એટલે અહીંયા શું છે પરિસ્થિતિ છે? હું બીજી જગ્યાએ રહું છું, કોઠી મોલનામાં આવ્યું, ત્યાં બી પાણી આવતું નથી. બરાબર. સાહેબ કે છે અત્યારે આવશો, પ્રેશર નથી, ફોર્સ નથી, એમ કરીને નીકળી જાય છે. પ્રેશર નથી, ફોર્સ નથી, કોની સમસ્યા છે? એ લોકોની જ છે ને? સરકારની છે સાહેબ, બરાબર. કોર્પોરેશનની છે. હવે આપણે અહીંયા એક બીજી વસ્તુ સાહેબ જોવામાં આવી છે કે ભાઈ પાર્ટી બદલાઈ ગઈ છે. પેલા એમઆઈ પાર્ટી હતી, હવે કોંગ્રેસ આવી ગઈ છે. તો કોંગ્રેસના જે કોર્પોરેટર સાહેબોને રજૂઆત કરી? ના સાહેબ, અરજીઓ કરી છે હા, પણ કોઈ કામ જ નહીં થતું સાહેબ. બરાબર. મોટર વગર તો ખાડાવાળી જગ્યા અને એકદમ કાચું બધું માટી જોવામાં આવે છે. એવું નથી લાગતું તમે ગામડામાં રહો છો? ખરેખર બહુ જ સમસ્યા છે. અમે અતિશય એપ્લિકેશન પણ આપી,
વાત પણ કરી પાનો કોઈ ઉકેલ આવતો નથી. પાણી પણ ખૂબ જ ગંદુ આવે છે. પીવાના પાણીની ઘણી સમસ્યા. સવારે આ પાણી ગંદુ આવે છે કે સાંજે? સવારે ને સાંજે બંને ટાઈમ સવારે ગંદુ આવે છે. કેટલી 30-40 મિનિટ કેટલા મિનિટ આવે છે એમ? સવારે 6:15 6:30 થી 8 સુધી આવે પણ અતિશય ખરાબ આવે છે પાણી, અને પાણીનો ફોર્સ હોતો જ નથી. અને આ જે પાઇપો જે નાખી છે, આ પાઇપો જે છે તમે જો કેમેરામેન બતાવો આ પાઇપ કે આ જે કન્સિંગમાં પાઇપો ન ચાલે. હવે આવી પાઇપો આરસીસીના બાંધકામમાં લોકો વાપરશે તો શું પરિસ્થિતિ થશે એ પણ વિચારવા જેવી. જમ્પિંગ થાય એટલે આ પાઇપો ક્રેક થઈ જાય છે રોડ ઉપર. બીજું આ પાઇપ ચાલે નહીં, પીવીસી નંખાવી પડે, આ ના ચાલે. બધી તમારા છોકરા કેટલા પડી ગયા, ટાંકા આયા છોકરાઓને. 3 વખત તમારી બેબી પડી ગઈ અને VSB લઈ ગયા, ટાંકા લીધા પગમાં. આ 12 મહિનાથી આવું ને આવું બધું ચાલે છે. એના ફોટા કે વિડીયો છે છોકરીના? ફોટા છે છોકરીના. હા તો એ મને આપજો તમે. આ એનું કોણ જવાબદારી લે છે? બધું નીકળી જાય છે, રહેતું જ નથી. આ રીતે થોડું ચાલે. થોડી અચ્છા, બીજું એ કે ડ્રેનેજની જે ગટરની પાઇપ, ગટરની જે લાઈન છે એની શું પરિસ્થિતિ છે? અરે એ બી એવું ખુલ્લું ને ખુલ્લું થઈ જાય છે, બહાર પાણી આવે છે. ઓછી હતી ને એટલી જગ્યા ગટરો કરી દીધી. ઘર આગળ એકદમ ગંદુ લાગે છે હવે, બરાબર. કેમ કે બધી બાજુ ગટરો કરી નાખી દીધી દીધા છે છે. ને ઘર ચેમ્બર મૂક્યા છે બધે. જેવું કે તમે જોઈ રહ્યા છો કે આ કોઈના બજેટમાંથી આવ્યું છે આ? એ કઈ ખબર છે કોન્ટ્રાક્ટર કોણ છે? ખબર ય નથી, કોઈ સાંભળવા તૈયાર ય નથી. કોર્પોરેશન માંથી આવ્યું છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આવે છે એકબીજા પર જોઈ રહે છે બધું. આવે છે એમ જોઈ જોઈને જતા રહે છે. અને ઊંધું સુધી જાતા મન ફાવે ત્યાં ખોદીને પાછા જતા રહે. આવું એમને એક એક વર્ષથી વર્ષથી ચાલે અમે છે. હેરાનથી. અમારે તો નાના છોકરા છે, મને સ્પાઇનની પ્રોબ્લેમ છે, અમારેથી ચલાતું બી નથી અહીંયા. અને અહીંયા લાઈટના થંભાની શું ગામડા જેવું પોઝિશન છે? લાગે છે બધું. લાઈટ ને થાંભલો બી અહીંયા કઈ લાઈટ નહીં. અહીંયા તો અંધારું રહે છે, અહીં તો અંધારું રહે છે. જ્યાં આવે છે ત્યાં આવે છે, જ્યાં નહીં આવતું ત્યાં અંધારું પાકી રહે છે. લાઈટ ની તો બધાની વચ્ચે તો કાં જ ચાલો હવે બીજી એક વસ્તુ કે આપણે અહીંયા કોને વોટ આપતા હતા? હવે વોટ તો જે આગળ આવે એને આપીએ. રાયખરમાં ભાજપ સરકાર ભાજપને બોલો, આપીએ છે. ભાજપ જેને હાલતા ભાજપને આપીએ છે વોટ તો. એટલે આ કોંગ્રેસ વાળા એટલે કામ નથી કરતા એવું લાગે છે? આપણાથી ના બધા કહેવાય એ આપણે બધું ના એ કહેવાય. કામ નહીં કરતા તો અમારે એ નહીં કોંગ્રેસ પાસે કરતા જવું તો પડે અમારે છે. શું કરવાનું હવે? કોંગ્રેસ પાર્ટીના અધિકારીઓ, કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર પાસે ગયા હતા તમે? એ ગઈ ના પણ કોઈ સાંભળવા રાજી નથી. એવું છે. ને તમે જોઈ લો પાઇપો કેવી નાખી છે, બધું તૂટી ગઈ. એ બી ઉતારો તમે, ફોટા લો વિડીયોમાં. રાજુભાઈ શું કહેવા માંગો છો? આ અમારે છેલ્લા 1.5 વર્ષથી આ બહુ વિકાસ ને છે. પાણીની લાઈનો જે નખાઈ રહી છે ને એનું કામ પૂર્ણ થતું નથી ને સરકાર કહે છે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે. અને આજે તમે આવ્યા છે તો દેશનો વિકાસ છે, તમે એનું શૂટિંગ ઉતારીને તમે બતાવો કે જે સરકાર અત્યારે બેઠી છે ને અમે વારંવાર પૂછી, અમે અરજીઓ કરેલી છે, અમે રૂબરૂમાં જાણ કરેલી છે, પણ જેથી અમારા કોઈ નાના માણસનું ઉપર ધ્યાન આપતું નથી ને કોઈ કામ કરતું નથી ને અમારા વડીલોને અવર જવર થાય છે અને પડી જાય અને એની જવાબદાર કોણ લેશે? એ સમસ્યાની બી કોઈ દૂર હલ નથી થતી. સાહેબ આ 1.5 વર્ષ થયો, આજે અમારે પાણી નથી આવતું કે નથી, અમારે કોઈ ગટર લાઈન ચાલુ ના આવે છે અને જતા રહે છે. અને કારીગરો જે કામ કરી રહ્યા છે ને તો આજે એ 6 કલાકનું કામ 2 કલાક સુધી જ કરે છે, બાકીના આરામ કરી રહ્યા છે. આજે પાણીની પાઇપો બી જે કનેક્શન નાખ્યા છે એ નાખ્યા પૂરતું વગર હલાય કનેક્શન ઓટોમેટિક નીકળી જાય છે. તો સાહેબ હવે આરસીસી કરવું ના કરવું ને કાલ ઉઠીને આ વસ્તુ થઈ જશે તો અમને પછી બી કોણ જવાબ આપવા તૈયાર થશે? આરસીસીમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશન નથી કરતા, એ લોકો કોન્ટ્રાક્ટર કરે છે. હા. આજે કોન્ટ્રાક્ટરે જયારે એ કામ કરીને ચાલ્યા જાય અને પછી તમારે કઈ સમસ્યા આવે, ખોદાણ કરવાનું આવે તો એની પરિસ્થિતિ કેવી ભયાનક બની જશે ખબર છે તમને? હા, એ તો સાહેબ અત્યારે તમે હાલ જોઈ શકો છો કે અત્યારે આ પરિસ્થિતિ કઈ રીતેની છે. અને તમે અગાઉ બી જો આ પોતે ભાઈ છે એ બી પડી ગયા હતા, એમને બી જો પગે આ તકલીફ થઈ ગઈ છે. એ હજુ એમનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થતો તો સરકાર અમને શું જવાબ આપશે?